રાધે રાધે, જય દ્વારકાધીશ। તો આજે આપણે કારેલાનું શાક બનાવશું। કારેલાનું શાક અને રોટલી અને આપણે વર્ષમાં એકાદી 2 વાર કારેલા ખાવા જરૂરી છે, પેટના માટે બહુ સારા હોય છે। આપણે ચટપટું ને સ્વીટ તો ખાતા જ હોય, પણ ક્યારેક કારેલા ખાવા જરૂરી છે। હાલો, તો આપણે આ કારેલાની છાલ બધી કાઢી લીધી છે અને હવે આને આપણે સુધારી અને પછી થોડુંક મીઠાવાળું પાણીમાં આપણે ઉકળવા દેશું। એના લીધે થોડી કડવાશ એની ઓછી થઈ જાય અને સોફ્ટ પણ થઈ જાય જલ્દી। આમ તો વધારે હાર્ડ હોય। તો આપણે પાણીમાં સુધારી લીધા છે અને હવે એને આપણે ઉકળવા દઈ દઈ। ગેસ ચાલુ કરશું, મૂકી દઈ અને થોડુંક મીઠું રાખશું। આ 1 ચમચી જેટલું મીઠું રાખશું કે થોડુંક કડવાશ એની ઓછી થઈ જાય અને થોડીક વાર ચડવા દઈશું। આમાં આપણે બે ડુંગળી રાખશું ક્રશ કરીને વઘાર કરવા માટે। આ મશીનમાં આપણે ક્રશ કરી લઈશું। ડુંગળી ક્રશ થઈ ગઈ। હવે હાલો, તો આપણે ચેક કરી લઈએ। આપણે ગેસ ચાલુ કરી અને ઢાંકીને મૂકી દઈશું થોડીક વાર અને આ બાજુ વઘારની તૈયારી કરશું। તેલ નાખશું। તેલ થોડું વધારે રાખવાનું, કારણ કે બેસનનો લોટ અંદર આવશે એટલે અમે તેલ તો કારેલાના શાકમાં વધારે જોઈએ। 1 વાટકી જેવો આપણે બેસનનો લોટ રાખશું। હાલો, તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ રાખશું, જીરું રાખશું અને લસણ આખા જ રાખશું, તો એમાં કારેલાના શાકમાં સ્વાદ સારો આવે। થોડીક હિંગ રાખશું, 2-4 લીમડાના પાન રાખશું અને હવે આપણે આ ડુંગળી રાખી દઈશું। ડુંગળી બરાબર બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે હલાવવાનું। ત્યાં સુધી આપણે આ કારેલામાંથી પાણી કાઢી લેશું। આપણે પાણી કાઢી લીધું છે, હવે પછી એને આપણે મસાલા રાખી
મસાલા રાખી દેશું. મીઠું રાખ્યું અને મરચાં, હળદર અને આ ધાણા પાવડર એને પણ આપણે મિક્સ કરી લેશું. હવે આ આપણે કારેલા છે એને આમાં રાખી દઈશું. હવે થોડુંક પાણી રાખી અને આપણે ઢાંકણું બંધ કરી રાખશું કે ડુંગળીને બે બરાબર મિક્સ થઈ જાય. હાલો તો આપણે ચેક કરી લેશું. હવે એમાં આપણે ધાણા રાખી દઈશું. આટલો વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એ આપણે રાખી દઈશું. હવે આને ચણાના લોટને સારી રીતે હલાવી અને તૈયાર કરી લીધું છે શાક આપણે. અને એકવાર તમે જરૂર આવી રીતે ટ્રાય કરજો કારેલાનું શાક બનાવવાની. અને આપણું શાક હવે તૈયાર છે.